એક પાવડું તેલ લીધું છે. આપણે એનો વઘાર કરીશું. આપણે આ સાબુદાણા લીધા છે, તો સાબુદાણાને આપણે સરસ પલાળી દીધા હતા. તો આપણે સાબુદાણાનો વઘાર કરીશું. આપણે જીરાનો વઘાર કરીશું. જીરાનો વઘારથી સ્વાદ એનો સારો આવે છે. જીરું નાખીશું. પછી 2 લીલા મરચાં લીધા છે, તો આપણે 2 લીલા મરચાં નાખીશું. એમાં આપણે મીઠો લીમડો નાખીશું. આપણે બટેકાને સરસ ધોઈ લીધા છે. બટેકા નાખ્યા. હવે આપણે ટામેટાં નાખીશું. આપણે સાબુદાણાને સરસ વઘારવાના છે. બની ગયા ને એકદમ મસ્ત સરસ વઘાર થઈ ગયો છે. હવે આપણે એને થોડી વાર રહેવા દઈશું. હવે આપણે શિંગદાણા લઈશું. શિંગદાણાના ઉપર એડ કરી દઈશું. શિંગદાણાને આપણે એડ કરી દઈશું. આપણે એને સરસ સળવા દેવાનું છે. બટેકો સળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. શિંગદાણા જેમ ઝાઝા હોય એમ આપણે સાબુદાણા સારા લાગે છે. આપણે આને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને 2 મિનિટ માટે આપણે ઢાંકવાનું. હાલો, આપણે 2 મિનિટ થઈ ગઈ છે. 2 મિનિટ થઈ ગઈ છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની. આપણે હવે સરસ હલાવી લેવાનું છે. બટેકાને આપણે જોઈ લેવું. બટેકા આપણે સડી જાય એટલે આપણે સાબુદાણાને અંદર મિક્સ કરી દેવાના છે. આપણે એમાં અડધી ચમચી ધાણા જીરું એડ કરવાનું છે. આપણે હળદર તો નાખવાની નથી, ધાણા જીરું નાખવાનું છે. સરસ આપણા બટેકા મસ્ત સડી ગયા છે. હવે આપણે સાબુદાણા લેશું. સાબુદાણાને એડ કરી દઈશું. એકદમ છૂટા છૂટા અને સરસ આપણા સાબુદાણા મસ્ત બની જાય છે. હવે સાબુદાણા નાખ્યા છે અને આપણે હલાવી લીધું છે, તો હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું. આપણે સરસ સાબુદાણા તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું. બની ગયા ને એકદમ મસ્ત છૂટા છૂટા. એકદમ મસ્ત સરસ તૈયાર થઈ ગયા છે. જેમ શિંગદાણા હોય એમ આપણને સરસ લાગે અને ખાવાની મજા આવે છે. તો એમાં આપણે શિંગદાણાનો ભૂકો એડ કરીશું. સાબુદાણાની ખીચડી આપણે સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત થઈ ગઈ છે. આપણી સાબુદાણાની ખીચડી સરસ તૈયાર છે. હાલો, સાબુદાણાની ખીચડી ખાવા ફરાળી. અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.